મિત્રો અત્યારે જે ઘટના બની છે ખરેખર એને બધાને હચમચાવી નાખ્યા છે। આ ઘટના અત્યારે તાજેતરની છે અને એમાં પણ જો વાત કરીએ તો આ કલાકારે અથવા તો કોઈએ પણ જો આ વિડીયો કદાચ જોઈ લીધો તો ખરેખર એમની આંખોમાંથી પણ આંસુ આવી જશે। કારણ કે રબારી સમાજમાં જે અત્યારે ઘટના બની છે ભાઈ કઈ હેલફેલ ઘટના નથી, પરંતુ ખરેખર એક આપણું હૃદય કંપી ઉઠે એવી ઘટના છે। સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો ગાંધીનગરમાં એક ગામ આવેલું છે બોરીસણા કરીને, કલોલ તાલુકાના બોરીસણા ગામ આવેલું છે એન્ડ ત્યાં આ ઘટના બની। મતલબ કે ત્યાં જે ધીરજભાઈ છે પોતાની બંને દીકરીઓને લઈ અને ઘરેથી એવું કહીને નીકળ્યા હતા કે હું મારી બંને છોકરીઓને આધાર કાર્ડ કઢાઈને આવું કહીને ઘરેથી નીકળ્યા, પરંતુ જ્યારે સાંજ પડી છતાં પણ પોતાની બે દીકરીઓ સાથે ઘરે ના આવ્યા। ત્યારે પરિવારને થયું કે એમના સગા સંબંધીઓને બધાને ફોન કર્યા, કારણ કે એ તો બધાને ખબર જ છે કે જ્યારે કોઈ માણસ ખોવાય છે ત્યારે પહેલાં તો ફોન કરે છે, પરંતુ જ્યારે પોતાના બધા સગા સંબંધીઓને ફોન કર્યા તે લોકોએ એવું કહ્યું કે ના અમારા ઘરે તો નથી આવ્યા। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાવા ગયા એન્ડ ત્યારે ખબર પડે છે કે ભાઈ નર્મદા કેનાલમાં પોતાની બંને દીકરીઓ સાથે ધીરજભાઈએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ખરેખર મિત્રો તમે વિચાર કરો કે જ્યારે માસૂમ દીકરીઓ છે એમણે આ દુનિયા જોઈ જ નથી, પરંતુ જ્યારે દીકરીઓ પણ આત્મહત્યા કરે છે, મતલબ કે જ્યારે પોતાનો પિતા એટલે કે ધીરજભાઈ રબારી પોતાની બંને દીકરીઓ અને સાથે લઈને ત્રણે આત્મહત્યા કરે છે। જ્યારે પોલીસને જાણ થાય છે ત્યારે પોતાના બંને દીકરીઓનો તો મૃતદેહ મળે છે, પરંતુ ધીરજભાઈનો મૃતદેહ પહેલા નથી મળતો, પરંતુ થોડા સમય પછી ફરીથી ચકાસણી કરવામાં આવે છે ત્યારે ધીરજભાઈનો પણ મૃતદેહ મળે છે। મતલબ કે ત્રણેયની જ્યારે બોડી મળે છે ત્યારે ખરેખર તમે આમ વિચાર કરી શકો છો, હું જ્યારે અત્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે મને એમ થઈ રહ્યું છે કે ખરેખર શું થઈ રહ્યું છે અત્યારે। તો ખરેખર આના વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો। બાકી કોમેન્ટ બોક્સમાં પ્લીઝ ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં, કારણ કે આ ઘટના ખરેખર હેલફેલ નથી અથવા તો આને વખોડી કાઢી એવી ઘટના નથી, કારણ કે જે અત્યારે ધીરજભાઈ સાથે થયું છે એમની બે દીકરીઓ સાથે થયું છે ખરેખર આપણે વિચાર પણ ના કરી શકીએ। તેમજ જો વાત કરીએ તો જ્યારે પોલીસ તપાસ હાથ ધરી છે ત્યારે એવું જાણવા મળ્યું છે કે તેમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહોતો, મતલબ કે આમ જો વાત કરીએ તો તેમને પૈસા ટકે કોઈની પણ સાથે લેવડ દેવડ નથી, છતાં પણ આવું પગલું કેમ ભર્યું આ પાછળનું કારણ હજી સુધી બહાર નથી આવ્યું। તો બસ કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં, કારણ કે જે અત્યારે કિસ્સો બન્યો છે ભાઈ ખરેખર આમ હૃદય કંપાવી નાખે એવો કિસ્સો છે। તો બસ મારે બીજું તો વધારે કંઈ બોલવું નહીં, કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં।